હેલો એન્ડ વેલકમ યુ ઓલ સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાન જ્યોત। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યુનિટ ટેસ્ટનું જે આયોજન કરેલું છે અદ્ભુત છે। યુનિટ ટેસ્ટ 5 સુધી આપણે પહોંચી ગયા છીએ અને એની પણ વ્યવસ્થિત તૈયારી કરીશું। ખાસ આપણે આજે એના અંગ્રેજી વિષયના સિલેબસની ચર્ચા કરવાના છે। તો જોઈ લઈએ સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશ એનો સિલેબસ કયા કયા પ્રકારના પ્રશ્નો હોઈ શકે છે અને કેવા પ્રકારનું માર્કિંગ હશે એનો પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। જેમ કે યુનિટ 6 નો રીડ 3 ડેટિંગ ટેકનોલોજી છે, યુનિટ 7 નો રીડ 1 હાઉ ડઝ ઇટ સ્મેલ છે, યુનિટ 7 નો રીડ 2 જે છે ફર્સ્ટ એડ અને યુનિટ 8 નો રીડ 1 ગેટિંગ રેડી છે। હવે આટલા લેસન આપણને આપેલા છે, થોડાક વધારે પણ છે, છતાંય આપણે એ યાદ રાખવું પડશે કે ટ્રુ એન્ડ ફોલ્સ કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે એની વાત કરીએ તો ટ્રુ એન્ડ ફોલ્સ આપણને ખબર જ છે અગાઉની જે પેટર્ન છે 1 થી 4 યુનિટ ટેસ્ટ પ્રમાણેની કે 2 માર્ક્સના ટ્રુ એન્ડ ફોલ્સ પૂછાઈ શકે છે, નિયરેસ્ટ મિનિંગ 3 માર્ક્સના આમાંથી પૂછાઈ શકે છે અને કમ્પ્રિહેન્શનના ક્વેશ્ચન છે એ 4 થી 5 અથવા એટલા આસપાસના માર્ક્સના પૂછાઈ શકે છે। સપ્લિમેન્ટરી રીડિંગની જો સિલેબસની વાત કરીએ તો એમાં 17 અને 18 નંબરનો લેસન આપણને આપેલો છે, એના 5 માર્ક્સ હોઈ શકે છે। મેં એવરેજ 25 માર્ક્સ માટેનું માળખું સેટ કરેલું છે, 25માં એટલે આમાં 5 હશે। સિન્થેસિસની ખાસ વાત કરવી પડશે કારણ કે વિદ્યાર્થીઓ આ બધી બાબતોમાંથી ઘણીવાર અજાણ રહી જાય છે અને પછી યુનિટ ટેસ્ટ આવી જાય તે આ શું છે એવો પ્રશ્નો ઊભો થાય। તો સિન્થેસિસ એટલે અહીંયા લખ્યું છે કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ટુ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ, વાક્યને જોડવાના છે, પછી એમાં તમે કન્જક્શન યુઝ કરી શકો, પાર્ટિસિપલ્સ જે છે પ્રેઝન્ટ પાસ્ટ આ બધા, અને લેંગ્વેજ જે ફંક્શન આપણે ભણ્યા છે એમાં જે અંદર એલિમેન્ટ છે જો એનો પણ યુઝ કરી શકાય, જેમ કે ઇફ છે, અનલેસ છે, એન્ડ છે, બોથવાળું, તો ઇઝીલી તમે આને વાક્યને જોડી શકો છો અને એના પણ 3 માર્ક્સ મારા મતે હશે। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસમાં લેંગ્વેજ ફંક્શન હશે અને એવરેજ 2 માર્ક્સ અત્યાર સુધી પૂછાયા છે તો એ હશે, પણ ખાસ એ પણ ધ્યાન રાખવું પડશે કે ધોરણ 12ની પરીક્ષાની જે પેપર સ્ટાઇલ અને એમાં પેટર્ન બદલાઈ છે એમાં લેંગ્વેજ ફંક્શનના જે કમ્પ્લીશનવાળો ભાગ છે એમાં MCQ હોય છે, એટલે કે 1 2 3 4 ABCD હશે તો આપણે લખવાનું આખું વાક્ય એટલે કે કમ્પ્લીશન નથી બનાવવાનું, નથી સિલેક્શન કરવાનું છે, તો એ પણ થોડી તૈયારી કરીશું। એના માટે જો લેંગ્વેજ એલિમેન્ટ આપણને વ્યવસ્થિત ખબર હશે, જેમ કે હેબિચ્યુઅલ એક્શન છે તો યુઝ ટુ છે કે મેકિંગ સપોઝિશનમાં એઝ ઇફ છે, બરાબર છે, અથવા શોઈંગ રિઝલ્ટમાં સો ધેટ છે, ટ્રુ ટુ છે કે ઇનફ ટુ છે, તો શું થશે કે ઇઝીલી આપણે લગભગ 70-80% તો ખબર પડી જશે કે આ વાક્ય સાચા છે અને આ ખોટા છે। એકાદ ઓપ્શનમાં એવું બને કે કદાચ થોડું કન્ફ્યુઝન થાય તો થોડુંક તૈયારી કરવી પડે। સ્પીચ રાઇટિંગના 5 માર્ક્સ છે, બિલકુલ શાળા કક્ષાએ નાના માટે જે એક્ટિવિટીઝ થઈ છે અત્યારે આપણે વાત કરીએ તો લગભગ 26મી જાન્યુઆરી આવે છે તો એના લગતી કોઈ સ્પીચ આપણને પરીક્ષામાં આપી શકે છે કે ભાઈ સેલિબ્રેશન ઓફ રિપબ્લિક ડે ઇન અવર સ્કૂલ અથવા ઇન માય સ્કૂલ, તો આ રીતે આપણે એની પણ તૈયારી કરીશું। વિડીયો ગમે તો ચોક્કસ લાઇક અને વિદ્યાર્થીઓ માટે શેર અને વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો। થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક।